પાટણ જિલ્લા સૌથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો રાહ ચીંધનાર ખેડૂત શ્રી રાજુભાઈ જાદવ. મને પ્રાકૃતિક ખેતીમાં રસ લાગ્યો તેવો જ રસ પાટણ જિલ્લા ખેડૂતને લાગે તે માટે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું કામ કરી રહ્યું છે તેવું ખેડૂત શ્રી રાજુભાઈ જાદવનું કહેવું. પ્રાકૃતિક ખેતી માટે અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર ખેડૂત શ્રી રાજુભાઈ જાદવ ખેડૂત માટે બન્યા પ્રેરણાના સ્ત્રોત. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે પ્રયાસો હાથ ધરાયા, જેને અનુલક્ષી પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે જિલ્લા વહીવટીતંત્ર કાર્યરત છે. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાજુભાઈ જગમલભાઈ જાદવ, ગામ કુમાર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ. હું 2013થી આત્મા સાથે જોડાયો. આત્મા સાથે જોડાણા પછી મને ખેતીમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ જાગ્યો. એટલે હું કાંઈક અવાનવા પ્રયોગો બધા કરતો હતો. એમાં કલુંજીનો પણ પ્રયોગ ગુજરાતમાં પ્રથમ વખત મેં કરેલો. તે પછી પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળી. એટલે 2017-18થી હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને મેં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની શનિ, શંખેશ્વર અને પાટણ જિલ્લામાં 50થી વધારે તાલીમો આપેલી, જેના કારણે 100થી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. અને આવનારો સમય પ્રાકૃતિક ખેતીનો આપણે આપણા દેશને બચાવવો હોય, ધરતી માતાને બચાવે અને આવનારી પેઢીને બચાવવી હોય તો પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડે. અને મારું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત બને તે માટે દરેક ખેડૂતોએ તન મન ધનથી મહેનત કરવી પડે. વસ્તુ